ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11ના નામાના મૂળ તત્વો વિષયના ભાગ 1ના પ્રકરણ નંબર 4 આમ નોંધમાં આજે આપણે મિત્રો ઉપજ ખર્ચ અંગેના વ્યવહારોની આમ નોંધ અંગે સમજૂતી મેળવવાના છીએ. મિત્રો, ઉપજ ખર્ચના વ્યવહારો વિશે આપણે વ્યવહારોની બેવડી અસરમાં અભ્યાસ કરી ગયા છીએ. એટલે કે ઉપજ કોને કહેવાય, ખર્ચ કોને કહેવાય, એમાં કયા ખાતા હોઈ શકે અને ક્યારે ખર્ચનું ખાતું ઉધાર થાય, ઉપજના ખાતા જમા થાય, એની માહિતી આપણે પ્રકરણ નંબર 2માં મેળવી હતી. અહીંયા આગળનો અભ્યાસ જોઈએ તો ધંધામાં હિસાબી સમય દરમિયાન અનેક પ્રકારના ખર્ચ નિયમિત રૂપે થતા હોય છે, તેમજ વિવિધ પ્રકારની ઉપજ નિયમિત સ્વરૂપે થતી હોય. ઉપજ ખર્ચ ખાતાના નિયમ અનુસાર ખર્ચ કે નુકસાન ખાતું ઉધાર થાય અને ઉપજ કે લાભનું ખાતું જમા થાય છે. એટલે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે. ખર્ચ કે નુકસાન હોય તો ઉધારો અને ઉપજ કે લાભ હોય તો જમા કરો. મિત્રો, ધંધો ચલાવવા માટે રોજબરોજ થતા કેટલાક ખર્ચ જેવા કે કાગળ, પેન્સિલ, રબર, શાઈ, પેન, પત્રક, રજિસ્ટર વગેરે ઓફિસ માટેની જરૂરી સામગ્રીને સ્ટેશનરી કહેવાય છે. એટલે જ્યારે પણ આવું કાગળ, પેન્સિલ, રબર, શાઈ, પેન, પત્રકો કે રજિસ્ટર ખરીદવામાં આવે ત્યારે એને જે તે ખર્ચ ખાતે ન ઉધારતા એને સ્ટેશનરી ખર્ચ તરીકે ગણવાનું છે. તેમજ ધંધાની જાળવણી અંગેના ખર્ચા જેવા કે રંગરોગાન, સમારકામ વગેરે મરામત ખર્ચ ગણાય છે. આ ઉપરાંત પગાર, મજૂરી, ટેલિફોન ખર્ચ વગેરે ધંધાના ખર્ચનો સમાવેશ થાય. મિત્રો, ધંધાના પરચુરણ ખર્ચ જેવા કે ચા, પાણી, નાસ્તા ખર્ચ, સરભરા કે અન્ય મનોરંજન ખર્ચ વગેરે ખર્ચ પરચુરણ ખર્ચ ખાતે ઉધાર કરવામાં આવે છે. ધંધાની વિવિધ ઉપજમાં મળેલું વ્યાજ, મળેલું કમિશન, ભાડું, દલાલી અને મળેલ ડિવિડન્ડનો સમાવેશ થાય. ટૂંકમાં મિત્રો, ધંધાનો નિયમિત ખર્ચો હોય તો એવા સંજોગોમાં ખર્ચ ખાતું ઉધારવામાં આવે છે. તે જ રીતે જો ધંધાનું નુકસાન હોય તો નુકસાનનું ખાતું પણ ઉધાર થાય અને ઉપજ કે લાભ હોય તો ઉપજ કે લાભનું ખાતું જમા કરવાનું હોય છે. મિત્રો, ઉપજ ખર્ચ અંગેના વ્યવહારો ને ઉદાહરણ દ્વારા સમજીએ તો ઉદાહરણ નંબર 9 માટે ઉદાહરણ નંબર 9માં ઉપજ ખર્ચ અંગેના વ્યવહારો આપવામાં આવેલા છે. આ ઉપજ ખર્ચના વ્યવહારો માટે ઉદાહરણ નંબર 9માં 8 વ્યવહારો આપવામાં આવેલા છે. મિત્રો, આ 8 વ્યવહારોની કઈ નોંધ થાય તે જોઈએ તો મિત્રો તમારે અહીંયા તમારું પાઠ્યપુસ્તક સાથે રાખવાનું છે. આપણે એક પછી એક વ્યવહારની આમ નોંધ જોતા જઈએ તો મિત્રો આપણને વર્ષ 2014ના ઓગસ્ટ માસ માટેના વ્યવહારો આપવામાં આવેલા છે અને આ વ્યવહારો અરુણ પારેખના ચોપડે આમ નોંધમાં નોંધવાના છે. તો આપણું શીર્ષક આવશે શ્રી અરુણ પારેખની આમ નોંધ. આમ નોંધના ખાના આપણને ખબર જ છે: તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રકમ, જમા રકમ. તારીખમાં સૌપ્રથમ 2014નું વર્ષ, ઓગસ્ટ માસ, અને બાજુમાં હવે આપણે ક્રમિક જે તારીખો છે એ તારીખો લખતા જઈશું. તો પહેલી તારીખનો વ્યવહાર જોઈએ
તો દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા 650માં ખરીદ્યા. મિત્રો, હિસાબી ચોપડા ખરીદવામાં આવે છે એટલે સ્ટેશનરી ખર્ચો ગણાશે, એટલે ખર્ચ તરીકે સ્ટેશનરી ખર્ચનું ખાતું ઉધાર થશે. અને ચોપડા ખરીદાયા છે એટલે નાણાં ચૂકવ્યા હશે, એટલે રોકડ જાય છે એટલે રોકડનું ખાતું જમા થશે. એટલે આપણી આમ નોંધ થશે સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર 650, તે રોકડ ખાતે 650. બાબત જે લખાશે 650ની સ્ટેશનરી ખરીદી તેના. બીજી તારીખનો વ્યવહાર જોઈએ તો મજૂરીના 200 અને લારી ભાડાના 100 રોકડા ચૂકવ્યા. મિત્રો, અહીંયા બે ખર્ચ ચૂકવવામાં આવે છે. એક મજૂરી ખર્ચના 200 અને બીજો ખર્ચ લારી ભાડાના 100 ચૂકવાય છે. બંને ખર્ચ છે એટલે બંને ખર્ચના ખાતા ઉધાર થશે અને કુલ રકમ 300 રૂપિયા ચૂકવાય છે એટલે 300 રૂપિયાથી રોકડ ખાતું જમા થશે. એટલે નોંધ થશે મજૂરી ખર્ચ ખાતે ઉધાર 200, લારી ભાડા ખાતે ઉધાર 100, તે રોકડ ખાતે જમા 300. બાબત જે લખાશે 200 મજૂરી તથા 100 લારી ભાડાના રોકડા ચૂકવ્યા તેના. 8 તારીખનો વ્યવહાર જોઈએ તો કમિશન 800 મળ્યું. મિત્રો, કમિશન મળ્યું એવું લખે છે એટલે ઉપજ થઈ ગણાય અને 800 રૂપિયા રોકડા મળેલા હશે એટલે ધંધામાં રોકડ આવે છે એટલે રોકડ ખાતું ઉધાર થાય. અને કમિશન મળેલું કમિશન એ ઉપજ છે એટલે મળેલ કમિશન ખાતું જમા થશે. એટલે આમ નોંધ થશે રોકડ ખાતે ઉધાર 800, તે કમિશન ખાતે 800. બાબત જે લખાશે 800 કમિશન મળ્યું તેના. 10 તારીખનો વ્યવહાર જોઈએ તો 10 તારીખનો વ્યવહાર આપવામાં આવેલો છે. દુકાનમાં રંગરોગાન ખર્ચ 2500 ચૂકવ્યો. રંગરોગાન ખર્ચ મિત્રો મરમ્મત ખર્ચ ગણાશે એટલે મરમ્મત ખર્ચ ખાતું ઉધાર થશે અને નાણાં ચૂકવાયા છે એટલે રોકડ ખાતું જમા થશે. એટલે આમ નોંધ થશે મરમ્મત ખર્ચ ખાતે ઉધાર 2500, તે રોકડ ખાતે 2500. બાબત જે લખાશે 2500 દુકાનમાં રંગરોગાન ખર્ચના ચૂકવ્યા તેના. ઘણીવાર મિત્રો પરચુરણ ખર્ચ ખાતું યાદ ન આવે તો તમે અહીંયા રંગરોગાન ખર્ચ ખાતે પણ આ રકમ એકવાર ઉધારી શકો તો પણ ચાલે. આગળ મિત્રો 20 તારીખનો વ્યવહાર જોઈએ તો 20 તારીખનો વ્યવહાર આપણને આપવામાં આવેલો છે. વીજળી બિલ 1800 ચેકથી ભર્યું. વીજળી બિલ ચેકથી ભર્યું. હવે વીજળી બિલ તો ધંધાનો ખર્ચ કહેવાય મિત્રો, એટલે વીજળી ખર્ચનું ખાતું ઉધાર થશે અને ચેકથી બિલ ભરવામાં આવે છે એટલે બેંક લાભ આપનાર થાય એટલે વ્યક્તિ ખાતાના નિયમ મુજબ બેંકનું ખાતું જમા થશે. એટલે આપણી આમ નોંધ થશે વીજળી ખર્ચ ખાતે ઉધાર 1800, તે બેંક ખાતે જમા 1800. બાબત જે લખાશે 1800 વીજળી બિલ ચેકથી ભર્યું તેના. મિત્રો, આગળનો વ્યવહાર 25 તારીખનો વ્યવહાર જોઈએ તો 25 તારીખના વ્યવહારમાં આપણને રકમ આપવામાં આવી છે. દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી નાસ્તાના 1200 ચૂકવ્યા. હવે મિત્રો, દુકાનનું ઉદ્ઘાટન વખતે જે આમંત્રિતો હોય તેમના માટે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરી હશે એટલે આ માટે 1200 રૂપિયા ચૂકવાય છે. એટલે ધંધામાંથી નાણાં તો જાય છે
એટલે રોકડ જાય છે એટલે રોકડનું ખાતું જમા થશે. પણ આવો ઉદ્ઘાટન માટે કરેલો ખર્ચ એ પરચુરણ ખર્ચ ગણીને પરચુરણ ખર્ચ ખાતું ઉધાર થશે. એટલે નોંધ થશે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર 1200, તે રોકડ ખાતે જમા 1200. બાબત જે લખાશે 1200 ચા પાણી નાસ્તા ખર્ચના રોકડા ચૂકવ્યા તેના. મિત્રો 30 તારીખનો વ્યવહાર જોઈએ તો 30 તારીખનો વ્યવહાર આપવામાં આવેલો છે. દલાલીનો 900નો ચેક મળ્યો. મિત્રો દલાલીનો ₹900નો ચેક મળે છે. હવે દલાલીનો ચેક મળ્યો છે એટલે એ ઉપજ થઈ ગણાય અને ચેક મળે છે એટલે બેંક શિલ્લક વધશે, એટલે બેંક લાભ લેનાર થઈ અથવા તો બેંકની શિલ્લક વધે છે એટલે બેંકનું ખાતું ઉધાર થાય અને ઉપજ તરીકે મળેલી દલાલીનું ખાતું જમા થશે. એટલે આપણી આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર 900, તે મળેલી દલાલી ખાતે અથવા તો મળેલ દલાલી ખાતે 900. બાબત જે આવશે ₹900નો દલાલીનો ચેક મળ્યો તેના. અંતિમ 31 તારીખનો વ્યવહાર જોઈએ તો 50ની નોટ બકરી ખાઈ ગઈ. મિત્રો 50ની નોટ બકરી ખાઈ ગઈ એટલે કે એ નુકસાન થઈ ગયું. મિત્રો અહીંયા આપણને એમ પણ કહી શકે કે કેશબોક્સમાં શિલ્લક મેળવતા ₹50 ઓછા માલુમ પડ્યા તો પણ એ નુકસાન ગણાશે. તે જ રીતે એમ કે એવું આવે કે ₹100ના છૂટા લીધા અને છૂટાના બદલામાં ₹100ના છૂટાના બદલામાં ₹95 જ મળ્યા તો એ ₹5 ઓછા મળે છે, એને પણ પરચુરણ નુકસાન કહેવાશે. તો આવા સંજોગોમાં નોટ બકરી ખાઈ જાય, છૂટા લેતા નાણાં ઓછા મળે તો જેટલા ઓછા મળે તેટલી રકમ નુકસાન ખાતે એટલે કે પરચુરણ ખર્ચ ખાતે ઉધારવાની. મિત્રો ઘણીવાર નોટ ખોટી આવી જાય તો એ ખોટી આવેલી નોટને પણ પરચુરણ નુકસાન ગણવાનું છે. તો આવા સંજોગોમાં પરચુરણ ખર્ચ ખાતું ઉધારીને રોકડ ખાતું જમા થશે. એટલે અહીંયા નોંધ થશે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર 50, તે રોકડ ખાતે 50. બાબત જે લખાશે 50ની ચલણી નોટ બકરી ખાઈ ગઈ તેના. હવે મિત્રો કુલ સરવાળો તમારે કરી લેવાનો છે. મિત્રો અહીંયા તમારે એક વાત ખાસ યાદ રાખવાની છે કે ધંધામાં કોઈ પણ વિશિષ્ટ કે ચોક્કસ ખાતે ઉધારી ન શકાય તેવા દુકાનને લગતા નજીવા ખર્ચા પરચુરણ ખર્ચ ખાતે ઉધારવાના છે. તે જ રીતે ચોક્કસ પ્રકારનું નુકસાન હોય તો એને પણ પરચુરણ ખર્ચ ખાતે ઉધારવાનું છે. એટલે કે રોકડ સ્વરૂપ નુકસાન હોય તો એ પરચુરણ ખર્ચ ખાતે ઉધાર થશે.